તો ગુડ મોર્નિંગ. તો આજે હું બનાવવાની છું કાઠિયાવાડી ત્રેવટી દાળ. તો આ દાળ નોર્મલ દાળ જેવી પણ નથી હોતી, પછી આપણે દાળ ફ્રાય કરીએ એવી પણ નથી હોતી, અને મિક્સ દાળ કરીએ એવી પણ નથી હોતી. તો કેવી હોય છે ચાલો જોઈએ. તો એના માટે મેં થોડી તૈયારી કરી લીધી છે. તો એ તમને બતાડી દઉં પછી. અને આ વિડીયો આખો જોજો, બહુ જ સરસ બને છે, બહુ જ ટેસ્ટી બને છે, અને એકદમ નવી રેસીપી છે. અને ગુજરાતમાં ઘણી જગ્યાએ બનતી હશે, પણ ગુજરાતની બહાર કદાચ ન કોઈએ બનાવી હોય. તો આખો વિડીયો જોજો, તમને બહુ ગમશે. રેસીપી બહુ જ સરસ છે, અને તમે ગેસ્ટ મેનુમાં પણ એડ કરી શકો એવી રેસીપી છે. તો ચાલો શરૂ કરીએ. તો એના માટે મેં આ 3 દાળ લઈ લીધી છે. અડદની દાળ લીધી છે, મગની દાળ લીધી છે, અને ચણાની દાળ લીધી છે. તો આ 3 દાળ જ પડે છે આમાં. અને અડદની દાળ વધારે લેવાની, પછી એનાથી ઓછી થોડીક મગની દાળ, અને એનાથી ઓછી ચણાની દાળ લેવાની. તો હવે ત્રણેય દાળને મેં એકદમ સરસ ધોઈ અને ગરમ પાણીમાં પલાળી દીધી હતી સવારથી 2 કલાક માટે. પછી પલાળી અને હવે હું એને કુકરમાં બાફવા માટે મૂકી દઈશ. તો થોડુંક હળદર અને મીઠું નાખીને મૂકીશ, એટલે એકદમ સરસ રીતે બફાઈ જાય એટલા માટે. નહીં તો અડદની દાળ હોય એ તમે જોયું હશે કે થોડોક થોડોક દાણો આમ છૂટો છૂટો રહે, પણ સરસ ચડી જાય એટલા માટે હળદર મીઠું નાખીએ ને તો બફાઈ સરસ જાય એટલા માટે. તો હવે હળદર મીઠું નાખી દીધું છે, અને થોડુંક પાણી મને ઓછું રાખતું હતું, એટલે હવે હું કુકરમાં એને મૂકી દઈશ. અને 4 સીટી થવા દીધી હતી મેં આમાં. એટલે 4 સીટી થઈ જાય પછી એટલે સરસ રીતે આપણી દાળ બફાઈ જાય. એટલે ચણાની દાળ ને અડદની દાળને થોડી વાર લાગે છે, મગની દાળ તો ફટાફટ બફાઈ જાય છે, પણ એનો દાણો છૂટો ન રહે એટલા માટે એવું ધ્યાન રાખવું પડે છે. પછી બીજી બાજુ અહીંયા મેં એના માટે લસણની પેસ્ટ લઈ લીધી છે. વાટેલું લસણ 8થી 10 કળી લીધી છે. ત્યારબાદ લીલા મરચાં કટ કરીને લઈ લીધા છે. ત્યારબાદ અહીંયા લવિંગ લીધા છે, 3થી 4 લવિંગ લીધા છે. અને અહીંયા મેં કાળા મરી લીધા છે. તો 3થી 4 મરી લીધા છે, પણ આટલા કદાચ હું નહીં નાખું, 1થી 2 જ નાખીશ, કારણ કે વધારે સ્પાઇસી થઈ જાય એટલા માટે. અને કોથમીર લીધી છે. તો હવે અને આ બાજુ છે ને છાશ લઈ લેવાની છે. તો નોર્મલ છાશ હોય એવી જ લેવાની, ખાટી કે એવી તમારી રીતે તમારે લેવી હોય તો લેવાય, પણ નોર્મલ હોય એ પણ ચાલે. ત્યારબાદ મીઠું લીધું છે, મરચું લીધું છે લાલ, કાશ્મીરી મરચું લીધું છે. તો બસ હવે આપણે અહીંયા છાશમાં હું અડધી ચમચી જેટલો ચણાનો લોટ નાખી અને એને મિક્સ કરી લઈશ. એટલે આપણે કઢી જેવું કરીએ ને એવું કરી નાખીશ. એટલે એ તમે ન કરો તો પણ ચાલે, પણ મેં દાળને સરખી રીતે બાઇન્ડિંગ મળી જાય ને એટલા માટે મેં થોડુંક ચણાનો લોટ લીધો છે. પછી અહીંયા જો આપણી દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. તો હવે એને વઘાર માટેની આપણે તૈયારી કરી લઈએ. તો એના માટે મેં અહીંયા કઢાઈ મૂકી દીધી છે, અને કઢાઈમાં ઘી લઈ લીધું છે. તો પહેલાં હું અત્યારે ઘી લઈશ. તો 1થી 2 મોટા ચમચા જેટલું ઘી લીધું છે. તો ઘી લઈ અને ઘી એકદમ ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખવાનું છે. જીરું જ્યારે સરસ રીતે કકડી જાય પછી લીમડાના પાન નાખવાના. સોરી, લીમડાના પાન મેં ઓલામાં નહોતા દેખાડ્યા. ત્યારબાદ 1થી 2 લવિંગ નાખવાના. પછી લવિંગ થોડા કલા થાય એટલે આપણે 1થી 2 કાળા મરી નાખશું. પછી હવે વઘાર સરસ રીતે થઈ ગયો છે, જો તમે જોઈ શકો છો. તો પછી આપણે દાળ એમાં પહેલાં વઘારી દેવાની. તો જુઓ તમે, દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે, અને અડદની દાળને તે પણ આમ છૂટો છૂટો દાણો નથી લાગતો, એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. તો હવે એને થોડીક વાર આમનામ ઘીમાં આપણે સાતળી લેવાની. તો ઘીમાં સરસ રીતે સતળાઈ જાય થોડીક વાર આપણે 3 દાળ, પછી આપણે જે આ છાશમાં આપણે જે બેસનને મિક્સ કર્યું છે એ છાશ એમાં નાખી દેવાની. તો છાશને સરસ રીતે હલાવી દેવાની એમાં. પછી હલાવી અને આપણે પછી બીજા મસાલા કરવાના. તો આ ગુજરાતીઓમાં બહુ ફેમસ રેસીપી છે. પછી આમાં અહીંયા લીલા મરચાં અને કોથમીર મેં નાખી દીધા હતા. તો સોરી, એક ક્લિપ રહી ગઈ છે, ડિલીટ થઈ ગઈ છે મારાથી. તો એ મરચાં અને કોથમીર નાખી અને સ્વાદ મુજબ
સરખી રીતે હલાવી એકદમ એકરસ થાય એવી રીતે. અને પછી આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું એમાં. તો મીઠું પહેલાં મેં નાખ્યું હતું એટલે પછી થોડુંક જ નાખ્યું. ત્યારબાદ આપણે આ વાટેલું લસણ છે એ એમાં નાખી દઈશું. તો આ દાળ તમે રોટલા સાથે, પછી જુવારના રોટલા સાથે, મકાઈના રોટલા સાથે, મીસી રોટી સાથે, એ બધા સાથે તમે લઈ શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે આ. અને મેં ભાખરી બનાવી હતી, પણ રોટલા સાથે વધારે સરસ લાગે છે. તો હવે દાળ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે. તો હવે આપણે ઉપર ફરીથી એનો વઘાર કરશું. તો એ માટે મેં અહીંયા તેલ લઈ લીધું છે. તો તમે જોઈ શકો છો કે દાળ કેટલી સરસ લાગે છે. તો એના ઉપર હું હવે મરચું નાખી દઈશ. તો મરચું પહેલાં નહીં નાખવાનું, આવી જ રીતે નાખવાનું ઉપરથી, દાળ એકદમ ઉકળી જાય ને પછી. તો મેં 1 થી 1.5 ચમચી જેટલું મરચું નાખ્યું છે. હવે એમાં તેલમાં જીરું નાખી અને જીરું એકદમ સરસ રીતે કકડે એવો વઘાર થવા દેવાનો. પછી વઘાર જ્યારે એકદમ સરસ રીતે કકડી જાય, જીરું એકદમ સરસ ઓલું થઈ જાય, પછી આપણે આ મરચાં ઉપર જ તે તેલને વઘારને નાખી દેવાનું અને પછી એને હલાવી દેવાનું. એટલે આપણી એકદમ ટેસ્ટી ત્રેવટી દાળ રેડી છે. તો આ દાળ બહુ જ ટેસ્ટી લાગે છે. તમે ટ્રાય કરજો અને પછી મને કહેજો કે તમે બનાવી કે નહીં અને તમને કેવી લાગી. તો ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. તમે એક શાક ન બનાવો ને એકલી દાળ ને રોટલા કે ભાખરી કે એવી રીતે બનાવો ને તો પણ બહુ જ મસ્ત લાગે છે. અને એકલી રાઈસ હારે તમારે બનાવવી હોય ને, જીરા રાઈસ સાથે, તો એવી રીતે પણ બનાવી શકો. પુલાવ સાથે બનાવી શકો, પ્લેન પુલાવ સાથે. તો ટ્રાય કરજો અને મને કહેજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી. અને જો પસંદ આવે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક પણ આપી દેજો. તો આવી રીતે એકદમ ઉપરથી હવે સર્વ કરી એક બાઉલમાં, અને ઉપરથી થોડુંક અમસ્તું મેં મરચું નાખ્યું છે. તો જો કલર પણ કેટલો સરસ લાગે છે. તો ટેસ્ટમાં પણ એકદમ નવી છે અને રેસીપીમાં પણ એકદમ નવી દાળ છે. એટલે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો.